નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહાદેવના મહાપર્વની। આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને સવારથી જ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારે આરતી અને શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન આજે કરવામાં આવેલું છે। વહેલી સવારથી જ બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ જ્યારે ખોલ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે ઉમટ્યા। વહેલી સવારે 4 વાગ્યાથી જ અહીંયા ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે, જ્યાં એક તરફ ગીર સોમનાથથી તસવીર આવી રહી છે અને બીજી તસવીર જે છે એ પણ આપ જોઈ રહ્યા છો, જે ભવનાથથી પણ આવી રહી છે। સળંગ 42 કલાક મંદિર ભક્તો માટે આજે ખુલ્લું રહેવાનું છે। સોમનાથમાં ધ્વજારોહણ અને પાલખી યાત્રા અને મહાઆરતી પણ થશે। તો જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પણ રંગ બરાબર જામ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ આ મેળામાં ઉમટી છે। સાધુ સંતો અને નાગા બાવાઓ ધૂણી દખાવી રહ્યા છે। શિવરાત્રીની રાત્રે સાધુઓની શોભાયાત્રા નીકળતી હોય છે અને મૃગીકુંડમાં સ્નાન સાથે આ મેળો પૂર્ણ થતો હોય છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। એ પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે। બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે લગાતાર ભક્તોની કતારો અહીંયા દેખાઈ રહી છે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રીનો મેળો છે એમાં આજે મહાશિવરાત્રીનો પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યા છે। એટલું જ નહીં, સાધુ સંતો પણ દેશભરમાંથી અહીંયા છેલ્લા 4 દિવસથી આવેલા છે અને ધૂણી દખાવી રહ્યા છે। અને હવે આપણે સીધા લઈ જઈશું ભવનાથ જૂનાગઢ ખાતે, જ્યાં કેવો માહોલ છે એ બતાવશે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે છે। વિભુ, ભક્તો સાથે વાતચીત કરશો અને આજનો ભવનાથનો માહોલ જરા દર્શકોને બતાવશો। પંકજ, આજે મહાશિવરાત્રી અને આ મહાપર્વના દિવસે શિવ આરાધના કરવા ભક્તો દૂર દૂરથી ભવનાથ મંદિરે આવી રહ્યા છે। ભવનાથ મહાદેવના નાદ સાથે હર મહાદેવના નાદ આખું પરિસર છે। દર વર્ષે શિવરાત્રીના મેળામાં આવીએ છીએ। અહીં ગિરનારની આ ગોદ છે અને આ ગિરનારની ગોદમાં આવી મહાદેવના દર્શન કરી કેવી અનુભૂતિ થાય છે? બહુ 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 અનુભૂતિ થાય છે। આપ ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠાથી, વડગામ। પહેલી ફેરી આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા। ફર્સ્ટ ટાઈમ આવ્યા છો। કહેવાય છે કે ભગવાન ખુદ અહીં વસવાટ કરે છે, કે આ ગિરનારની ગોદ છે, શાંતિનો અનુભવ થતો હોય છે। આપને કેવો અહેસાસ થાય છે? હા, શાંતિનો અનુભવ બહુ મસ્ત થાય છે અને ભગવાનની ઈચ્છા હશે તો અહીંયા આ દિવસે આવવાનું થયું। તો આપ જોઈ શકો છો કે બધા જે ભક્તો છે દૂર દૂરથી દર વર્ષોથી આવતા હોય છે મહાદેવના નાદથી આખું પરિસર છે। આપને પંકજ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે મંદિર પરિસર છે અને તેની બહાર પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે લાઈન કતારમાં ઊભા છે। આખી રાત સુધી મહાદેવના દર્શન કરવા માટે અહીં ભક્તો છે તે આવશે અને આ પરિસરમાં ભક્તો દર્શન કરે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે એકસાથે ભીડ ન થઈ જાય તે માટે, જ્યાંથી મંદિર પરિસરમાંથી દર્શન કર્યા બાદ જ અહીંથી બીજા લોકોને પ્રવેશ આપવામાં આવે છે। હર હર મહાદેવના નાદથી આખું પરિસર ગુંજી રહ્યું છે। સાથે જ નાગા સાધુઓ છે તે આજે એની રવેડી નીકળશે અને એ રવેડીના દર્શન કરવા માટે જે તમામ લોકો અહીં આવ્યા છે તે રોડ ઉપર બેસી જશે। એટલે કે બપોરના 12 વાગ્યાથી રોડ ઉપર બેસી રહેશે તો સાંજના રાતના 12 વાગ્યા સુધી ભક્તો છે તે અહીં જ બેસી રહેશે અને રવેડીના દર્શન કરશે। રવેડીના દર્શન કરવા પણ એક લાવો હોય છે। નાગા સાધુઓ છે તે આખી રવેડી 2 કિલોમીટરમાં ફરી અને જ્યારે મંદિર પરિસરમાં આવે છે અને મંદિર પરિસરમાં જે કુંડ છે તેમાં શાહી સ્નાન કરતા હોય છે। એટલે કે આ તમામ રસ્તાઓ છે તે બપોરના 3 વાગ્યા પછી ખુલ્લા કરી દેવામાં આવશે, જ્યાંથી રવેડી નીકળશે। રસ્તાઓ સાફ કરવામાં આવશે, રસ્તા ઉપર પાણીથી ધોવામાં આવશે અને ત્યારબાદ રવેડી નીકળતી હોય છે। એટલે કે ભગવાન ખુદ નીકળતા હોય છે ત્યારે ભગવાનના સ્વાગત માટેની પણ તૈયારીઓ છે તે હવે કરી દેવામાં આવશે। વહેલી સવારથી જ ભક્તો છે તે અહીં આવી રહ્યા છે। આખું આ
આ ભવનાથનું પરિસર છે, આપ જોઈ શકો છો કે અહીંયા નાગા સાધુઓ છે તેમના પણ દર્શન કરવા દૂર દૂરથી ભક્તો છે ત્યાં અહીં આવી રહ્યા છે. જી વિભુ, મહાશિવરાત્રીનું આજે પર્વ છે ત્યારે ભક્તોની કેવી લાગણી છે? ભગવાન શિવજી પ્રત્યે પોતાની ભક્તિ તેઓ કઈ રીતે આજે બતાવશે, કઈ રીતે તેઓ રજૂ કરશે, કઈ રીતે ભોળાનાથને રીઝવશે, એ જરા વાતચીત કરવાનો પ્રયાસ કરશો. બિલકુલ પંકજ, આપને ફરી પણ એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આવતા ભક્તો છે એને અલગ પ્રકારની લાગણી હોય છે. આપ અહીં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આવતા હો છો, કેવી અનુભૂતિ થઈ રહી છે, કેવી રીતે તમે ભક્તિ કરી રહ્યા છો? સૌપ્રથમ તો મહાશિવરાત્રિની ન્યૂઝ 18ના તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. જય ભોળાનાથ. આજનો માહોલ ખૂબ રમણીય છે અને ખૂબ જ અમારા ભાવિન કુમારના સપોર્ટથી ખૂબ જ અમે અહીંયા ભોળાનાથના દર્શન સુધી પહોંચ્યા છીએ. ખૂબ જ જૂનાગઢ મહાનગરપાલિકા ખૂબ જ વહીવટીતંત્રની ખૂબ જ વ્યવસ્થા સારી છે અને ખૂબ જ સારો માહોલ છે. એકદમ ભક્તિમય માહોલ લાગે છે એકદમ. આપ ક્યાંથી આવ્યા છો? આ જૂનાગઢથી જ આવ્યા છે. ઓકે, તો તમે ગિરનારની ગોદમાં જ રહો છો, અલગ અનુભૂતિ કરી રહ્યા હશો. ભગવાન પ્રત્યેની કયા પ્રકારની લાગણી છે તે સાથે આવ્યા આમ છો? તો શિવ વિશે કશું કહીએ એના કરતાં જો શિવ તત્વને પામવું હોય તો જૂનાગઢના ભવનાથ દાદાના દર્શન કરવા જોઈએ અને શિવરાત્રિના મેળાનો આનંદ લેવો જોઈએ. પ્રશાસનને ખૂબ સારી વ્યવસ્થા કરી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ તથા તમામ જે આ નાના મોટા દરેક કર્મચારીઓની સાથે જોડાયેલા છે એ બધાનું ખૂબ ખૂબ આભાર માને છે અને ખૂબ સારી વ્યવસ્થા છે જૂનાગઢમાં. અહીં વ્યવસ્થા સારી છે, અલગ પ્રકારની અનુભૂતિ હોય છે ગિરનારની ગોદમાં આવવું. અહીં 30 વર્ષથી જાત્રા કરીએ છીએ મેળાની, પણ બહુ મજા આવે છે, બહુ આનંદ. ગિરનારી મહારાજને આશરે બહુ મજા કરીએ છીએ અમે અને આનંદથી રહીએ છીએ. બહુ ભગવાનની આ કૃપા દ્રષ્ટિ કહેવાય છે, કારણ કે ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળામાં અહીં આવવું અને આ ધરા ઉપર ઊભા રહેવું છે તે પણ એક સૌભાગ્યની વાત હોય છે. સાથે જ 30 વર્ષથી દાદા આવે છે, સતત મહાશિવરાત્રિનો મેળો કરે છે અને મહાશિવરાત્રિના મેળામાં આવી ભક્તો એક ધન્યતા અનુભવે છે, અહીં દર્શન કરવા આવી રહ્યા છે. અને આજે કહેવાય છે કે જે કુંડ છે કે ત્યાં સાધા જે નાગા સાધુઓ છે તે એક ડૂબકી લગાવશે. આસ્થાની કહેવાય છે કે સિદ્ધ પુરુષો છે તે ડૂબકી લગાવ્યા બાદ બહાર નથી નીકળતા. આપણે કુંડના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીં ભક્તો આવે છે તે કુંડના પણ દર્શન કરે છે, કારણ કે જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ અમદાવાદથી દીપિકા કુમાર પણ મારી સાથે જોડાયા છે, અંકુર વિસ્તારથી છે. દીપિકા, આપ જે વિસ્તારમાં છો તે કયા મહાદેવનું મંદિર છે અને ત્યાં ભક્તોની કેવી સંખ્યા છે, શું કહી રહ્યા છે ભક્તો? સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી જોતા તમામ દર્શકોને દર્શન કરાવી દઈએ અંકુરના કામેશ્વર મહાદેવ મંદિરના. આપ અહીં પણ જોઈ રહ્યા છો, બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવ્યા બાદ અંકુરના કામેશ્વર મહાદેવના દર્શન કરો સૌ કોઈ, અને સાથે જ તમામ લોકો જે બિલીપત્ર ચડાવી રહ્યા છે. હર હર મહાદેવનો નાદ અહીં પણ ગુંજી રહ્યો છે. અને સાથે મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ આપને એ પણ જણાવી દઈએ કે કામેશ્વર મહાદેવ મંદિરની અંદર પાછળ આપ જે સોનાનું પત્ર જોઈ રહ્યા છો ત્યાં 12 જેટલા જ્યોતિર્લિંગ છે. તમામ જ્યોતિર્લિંગના અહીં દર્શન થઈ જતા હોય છે. તમામ જ્યોતિર્લિંગ છે તેને અહીં રાખવામાં આવ્યા છે. સાથે અહીં વિશેષ પ્રકારે પાર્વતી માતાનો આજે શૃંગાર કરવામાં આવ્યો છે.